નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે એક એવા વ્યક્તિની વાત કે જે વ્યક્તિની વાત તમે સાંભળશો તો પણ તમારી છાતી ગજગજ ફૂલી ઉઠશે, એટલે કે તે વ્યક્તિ છે સ્વામી વિવેકાનંદ. તો આજે તેના વિશે આપણે જાણીશું. તેના બાળપણથી લઈને તેની યુવાવસ્થા સુધીના જીવન વિશે આજે જાણવાના છીએ. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો. તો ચાલો વાત ચાલુ કરીએ. કે સ્વામી વિવેકાનંદ એક મહાન સંત, વિચારક, રાષ્ટ્રીય ગુરુ અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત હતા. તેમણે માત્ર ભારતનું નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ગૌરવ વધાર્યું છે. ચાલો તેમના જીવનના પ્રારંભિક સમયને જાણીએ. કે તેનો જન્મ અને પરિવાર. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર હતું. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તામાં થયો હતો. તેમના પિતા વિશ્વનાથ દત્ત એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને માતા ભુવનેશ્વરી દેવી ધાર્મિક અને સંસ્કારી સ્ત્રી હતા. તેમના પરિવારમાં ધાર્મિક અને સંસ્કૃતિનું વાતાવરણ હતું. બાળપણથી જ તેજસ્વી અને જિજ્ઞાસુ. નરેન્દ્રનાથ બાળપણથી જ ખૂબ તેજસ્વી, નિરીક્ષક અને જિજ્ઞાસુ સ્વભાવના હતા. તેમને સત્ય જાણવા અને દરેક બાબતનું તર્કથી પરીક્ષણ કરવાનો સ્વભાવ હતો. તેમને પશ્ચિમ અને પૂર્વની ઘણી પુસ્તકો વાંચી અને અનેક વિષયોમાં અભ્યાસ કર્યો. કે શારીરિક અને માનસિક શક્તિ. કે તેઓ શરીરે મજબૂત, રમતમાં હોશિયાર અને ખૂબ જ નીડર હતા. તેમને સંગીતનો પણ ખૂબ શોખ હતો. તેઓ એક ઉત્તમ ગાયક પણ હતા. સત્યની શોધ અને આરંભ. કે નરેન્દ્રનાથ મનમાં એક પ્રશ્ન હંમેશા ઉઠતો હતો: શું તમે ભગવાન જોયા છે? આ પ્રશ્નનો જવાબ શોધવાની તલનામાં તેને સાચા માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપી. કે નરેન્દ્રનાથનું જીવન બાળપણથી જ સત્ય, જ્ઞાન અને આત્મ સાક્ષાત્કારની શોધની યાત્રામાં હતું. હવે વાત કરીશું કે ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથેની મુલાકાત અને જીવનના પરિવર્તન વિશે. કે સ્વામી વિવેકાનંદના જીવનમાં સૌથી મોટું વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની મુલાકાત દક્ષિણેશ્વર સંત રામકૃષ્ણ પરમહંસ સાથે થઈ. આ મુલાકાતે તેમના જીવનની દિશા જ બદલી નાખી. કે પહેલું, કે સત્યની શોધમાં એક યુવાન. કે નરેન્દ્રનાથ બાળપણથી જ સત્યની શોધ હતી. તેમણે હંમેશા એક પ્રશ્ન સતાવતો કે શું તમે ભગવાનને જોયા છે? ઘણા વિદ્વાનો, પંડિતો અને સંતોને મળ્યા, પરંતુ કોઈ સંતોષકારક રીતે જવાબ મળ્યો નહીં. કે બીજું, કે રામકૃષ્ણ પરમહંસ સાથે પ્રથમ મુલાકાત. કે પ્રથમ મુલાકાત થઈ ત્યારની વાત કરીએ. કે એક મિત્રના આગ્રહથી નરેન્દ્રનાથ દક્ષિણેશ્વર કાળી મંદિરમાં ગયા, જ્યાં રામકૃષ્ણ પરમહંસજી રહેતા હતા. નરેન્દ્રએ તેમને પણ એક જ પ્રશ્ન પૂછ્યો: શું તમે ભગવાનને જોયા છે? રામકૃષ્ણજી તરત જ બોલ્યા: હા, હું તેમને જોઈ શકું છું. જેમ તને સ્પષ્ટ જોઈ શકું છું એ જ રીતે તેમને જોઈ શકું છું. ગુરુનો પ્રેમ અને દિવ્ય અનુભવ. કે રામકૃષ્ણજીએ નરેન્દ્રને પ્રત્યે અતિશય પ્રેમ હતો. તેમણે નરેન્દ્રને દિવ્ય અનુભવ કરાવ્યો. એક દિવસ રામકૃષ્ણજીએ નરેન્દ્રને સ્પર્શ કરતા કહ્યું કે નરેન્દ્ર, આસપાસ બધું ગાયબ થઈ ગયું અને તેમને માત્ર ઈશ્વરની જ અનુભૂતિ થઈ. આ અનુભવથી નરેન્દ્ર ચકિત થઈ ગયો. કે સંપૂર્ણ સમર્પણ અને શિષ્ય બનવાનું. તેના વિશે થોડુંક જાણીએ. કે ઘણા પરીક્ષાઓ પછી નરેન્દ્રને વિશ્વાસ થયો કે રામકૃષ્ણજીએ સાચા ગુરુ છે. તેમણે પોતાનો અહંકાર, શંકા બધું ગુરુચરણમાં સમર્પિત કર્યું. રામકૃષ્ણજીએ તેમને માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ નથી આપ્યું, પરંતુ જીવનનો ધ્યેય પણ આપ્યો: જીવ સેવા, ભગવાન સેવા. શક્તિ, આત્મવિશ્વાસ અને સફળતા વિશે વિચારો. કે સ્વામી વિવેકાનંદ માનતા હતા કે મનુષ્યની અંદર અનંત શક્તિ છે. આ શક્તિને ઓળખીને તેને પ્રગટ કરવી એ જ જીવનનો ધ્યેય છે. કે પહેલું, કે શક્તિ તમારા અંદર છે. તમારી અંદર અનંત શક્તિ છે. તમે કંઈ પણ હાસિલ કરી શકો છો. ફક્ત તમારા પર વિશ્વાસ રાખો અને આગળ વધો. બીજું,
આત્મવિશ્વાસ એ જ સફળતાની ચાવી, કે દુનિયાની બધી જ શક્તિથી વધુ શક્તિશાળી છે આત્મવિશ્વાસ. જો તમે તમારા પર વિશ્વાસ કરો છો તો ભગવાન પણ તમારી મદદ કરે છે. ત્રીજું, નિર્ભય બનો, કે નિર્ભયતા જ જીવન છે અને ભવ્ય એ મૃત્યુ સમાન છે. સાહસ રાખો, પડકારોને સ્વીકારો અને આગળ વધો. ચોથું, લક્ષ્ય નક્કી કરો અને સતત પ્રયત્ન કરો. એક જ લક્ષ્ય નક્કી કરો અને તેને પ્રાપ્ત થાય ત્યાં સુધી અટકશો નહીં. સતત પ્રયત્ન અને ધીરજથી દરેક કાર્ય શક્ય છે. પાંચમું, ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અટકો નહીં. સ્વામીજીનું પ્રખ્યાત વાક્ય, ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી માત્ર સફળ વ્યક્તિનું રહસ્ય છે. કે યુવાનો માટે સ્વામી વિવેકાનંદના અમૂલ્ય સંદેશો. કે સ્વામી વિવેકાનંદ યુવાનોને દેશનું ભવિષ્ય માનતા હતા. તેમના વિચારો આજે પણ દરેક યુવાનને પ્રેરણા આપે છે. કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે શક્તિશાળી બનો. મજબૂત શરીર, શુદ્ધ અને ઉચ્ચ વિચાર, આ ત્રણનો વિકાસ કરો. બળવાન શરીરમાં જ બળવાન મન વસે છે. કે શિક્ષણ એ માનવ બનાવે છે. એવું શિક્ષણ મેળવો જે આપણા જીવનમાં આત્મવિશ્વાસ, વિચાર શક્તિ અને સેવા ભાવના જગાવે. બીજું, કે મોટા સપના જુઓ. મોટા સપના જોવાનું ડરો નહીં. સપના વિચારોને જન્મ આપે છે અને વિચારો કર્મને. બીજું, કે અન્યની સેવા કરો. દરેક યુવાનને સમાજ અને દેશ માટે કંઈક કરવું જોઈએ. સેવામાં જ સાચું જીવન છે. પછી, કે અસફળતાથી ડરશો નહીં. અસફળતા અંત નથી, પરંતુ સફળતાની શરૂઆત છે. પડશો, શીખો અને ફરીથી ઊભા થાઓ. ધર્મ, માનવ સેવા અને રાષ્ટ્રપ્રેમ વિશેના વિચારો. કે સ્વામી વિવેકાનંદના મતે સાચો ધર્મ માત્ર પૂજા કરવાથી નથી, પણ માનવ સેવા અને રાષ્ટ્રપ્રેમમાં જ છે. કે બધા ધર્મો સત્ય છે. દરેક ધર્મ સત્ય તરફ જ જતા માર્ગ છે. બધા ધર્મનો સન્માન કરો. કે જીવ એવા એ શિવ સેવા. કે દરેક જીવમાં ભગવાન વસે છે. માનવી સેવા કરવી એ જ સાચી ઉપાસના છે. કે રાષ્ટ્રપ્રેમ એ સૌથી મોટો ધર્મ. તમારા રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને સમર્પણ રાખો. રાષ્ટ્રની પ્રગતિમાં જ તમારું કલ્યાણ છે. એકતા અને સહિષ્ણુતા. કે ભારતની શક્તિ તેની એકતા અને સહિષ્ણુતામાં છે. ભેદભાવ ભૂલો અને ભાઈચારો વધારો. કે ગરીબોની સેવા કરો. ગરીબ, નિરાશ્રિત અને દુઃખી લોકોની સેવા કરો. તેમાં ભગવાનનું દર્શન કરો. કે ભાગ 6, પ્રેરણાદાયક સમાપન. કે સ્વામી વિવેકાનંદનું જીવન એ આપણા બધા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. પ્રેરણાનો સ્ત્રોત તેમને વિચારો માત્ર શબ્દો નથી, પણ જીવનને બદલવાની શક્તિ છે. ચાલો તેમના 10 અમૂલ્ય વિચારો વિશે આપણે આપણા જીવનમાં ઉતારીએ અને પોતાને શ્રેષ્ઠ બનાવીએ. તો પહેલો વિચાર, કે આત્મવિશ્વાસ રાખો. પોતાને નબળા ન માનો. વિશ્વાસ રાખો કે તમે બધું કરી શકો છો. બીજું, કે શિક્ષણનું મહત્ત્વ સમજો. શિક્ષણ એ જ માણસમાં રહેલી શક્તિનો બહાર લાવે છે. ત્રીજું, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ વિકસાવો. મજબૂત શરીર, શાંત અને ઊંચા વિચારો સફળ જીવનની ચાવી છે. ચોથું, સેવા એ જ શ્રેષ્ઠ ધર્મ છે. કે માનવ સેવા એ ભગવાનની સેવા છે. ગરીબ અને દુઃખી લોકોની મદદ કરો. પાંચમું, એકાગ્રતા વિકસાવો. એકાગ્ર મન કોઈ પણ કાર્યમાં સફળતા અપાવે છે. છઠ્ઠું, નિર્ભય બનો. કે ડરો નહીં. નિર્ભય બનીને સત્ય અને ન્યાય માટે ઊભા રહો. સાતમું, સકારાત્મક વિચાર રાખો. તમારા વિચારો તમારા ભવિષ્યને બનાવે છે. હંમેશા સકારાત્મક વિચારો. આઠમું, સમયનો સદુપયોગ કરો. સમય એ જીવન છે, તેને વ્યર્થ ન ગુમાવો. નવમું, રાષ્ટ્રપ્રેમ રાખો. માતૃભૂમિ માટે ગર્વ રાખો અને તેના વિકાસ માટે કાર્ય કરો. અને છેલ્લે 10મું, કે ઉચ્ચ ધ્યેય રાખો. કે જીવનમાં મોટું સપનું જુઓ અને તેને પૂરું કરવા સતત પ્રયાસ કરો. ભાગ 7,
કે સ્વામી વિવેકાનંદની અમૂલ્ય શિક્ષાઓનો સાર, કે સ્વામી વિવેકાનંદના વિચારોએ આપણને આપણા જીવનમાં ઉતારીએ તો આપણે સફળ, શાંતિમય અને અર્થપૂર્ણ જીવન જીવી શકીએ. કે પહેલું કે માનવતા દૈવત્ય છે, કે દરેક માનવીમાં અનંત શક્તિ અને દૈવત્ય છે, તેને ઓળખો અને પ્રગટાવો. કે બીજું કે ધર્મ એટલે શક્તિ, ધર્મ એ જ કમજોરી નહીં પણ શક્તિ, પ્રેમ અને કરુણાની મૂલ્ય શીખવે છે. ત્રીજું કે વિચારો બદલો, જીવન બદલાશે. જેમ વિચારો તેમ બનશો, વિચારોને ઊંચા બનાવો. ચોથું, એકતા એ જ શક્તિ, અમે બધા એક છીએ, ભેદભાવ છોડો અને એકતામાં વિશ્વાસ રાખો. પાંચમું, યુવાનો એ જ દેશનું ભવિષ્ય છે, યુવાનોમાં અસીમ શક્તિ છે, તેઓ જ રાષ્ટ્રને મહાન બનાવે છે. છઠ્ઠું, કર્મમાં વિશ્વાસ રાખો, કામ કરતા રહો, પરિણામની ચિંતા કર્યા વગર નિષ્ઠાથી કાર્ય કરો. અને સાતમું, પ્રેમ અને કરુણા રાખો, પ્રેમ એ જીવન છે, બધા પ્રાણીઓ સાથે દયા અને પ્રેમથી વર્તન કરો. કે સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું કે મારા માટે ધર્મનો અર્થ છે મનુષ્યમાં રહેલા દિવ્યતાનો વિકાસ અને માનવજાતની સેવા. ચાલો આપણે પણ સંકલ્પ કરીએ, હું આત્મવિશ્વાસ રાખીશ, હું સારા વિચારો રાખીશ, હું મહેનત અને નિષ્ઠાથી કામ કરીશ, હું દેશ અને સમાજની સેવા કરીશ, હું મારા જીવનને શ્રેષ્ઠ બનાવીશ. સ્વામી વિવેકાનંદના વિચારો આપણા જીવનનો માર્ગદર્શક દીવો છે. ચાલો આ દીવા પ્રકાશમાં આગળ વધીએ અને પોતાને તથા આપણા દેશને મહાન બનાવીએ. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો ચાલો આજે રજા લઈએ, હવે મળીશું નવા ટોપિકની સાથે, નવી સ્ટોરીની સાથે. તો આજે રજા લઈએ, આજે આટલું ઘણું. જય શ્રી કૃષ્ણ.